તો સૌપ્રથમ તો હું તમને મેસેજ બતાવી દઉં જે હમણાં જ આવ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા, કોંગ્રેચ્યુલેશન યોર ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન હેઝ બીન એક્સેપ્ટેડ. મતલબ કે તમારું જે ફાર્મર રજિસ્ટ્રીનું જે ફોર્મ જે છે એ મંજૂર થઈ ગયું છે. નમસ્કાર મિત્રો આપણે જે ખેડૂત નોંધણીના ફોર્મ 2-3 મહિના પહેલા ભર્યા હતા, તો એમાં ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ 2 મહિનાથી અથવા તો 15 દિવસથી 20 દિવસથી મેં ફોર્મ ભરેલા છે, પરંતુ હજી પણ પેન્ડિંગ છે. પરંતુ સાચી વાત કરું મિત્રો, તો અત્યાર સુધી જે પ્રોસેસ જે થવાની હતી, એક્સેપ્ટ અથવા તો રિજેક્ટની જે પ્રોસેસ થવાની હતી, ચેક કરવા માટેની જે પ્રોસેસ ગુજરાત સરકાર તરફથી થવાની હતી, તો એ થઈ જ નથી. પરંતુ આજથી શરૂ થઈ છે પ્રોસેસ, અને ઘણા બધાને એવા મેસેજ પણ આવી ગયા છે કે ભાઈ ફોર્મ જે છે એ મંજૂર થઈ ગયા છે. અને મોસ્ટ ઓફલી લોકોના ફોર્મ જે છે મંજૂર થયા છે. જેન્યુન કોઈ પણ કારણ હોય તો જ એ ફોર્મ એના રિજેક્ટ થયા છે, બાકી બધા લોકોના જે છે ફોર્મ મંજૂર થયા છે. તો તમારું ફોર્મ જે છે એ મંજૂર થયું છે કે રિજેક્ટ થયું છે કે પેન્ડિંગ છે, કેવી રીતના પોઝિશન છે, એ કેવી રીતે સ્ટેટસ ચેક કરવું, એના વિશે વિગતવાર વાત કરીશું આપણે. અને હવે પછી આવનારા સમયની અંદર તમે જો તમારી પાસે 2 ગામની જમીન હોય તો 1 ગામની જમીન જે છે એ ઉમેરો કરી શકશો, અથવા તો કોઈ ભૂલ કરી હોય તો તમે પણ એમાં સુધારો પણ કરી શકશો. પરંતુ આજના વિડીયોની અંદર આપણે સ્ટેટસ ચેક કરવાનું છે કે ભાઈ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. તમને મેસેજ પણ આવી ગયા છે, પરંતુ મેસેજ ના આવ્યા હોય તો થોડા દિવસની અંદર 2-5 દિવસની અંદર મેસેજ આવી જશે. તો કેવી રીતે સ્ટેટસ ચેક કરવું એના વિશે વિગતવાર વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર એક ગુજરાત સરકારની જે એપ્લિકેશન છે કે જેનાથી આપણે ફોર્મ ભરીએ છીએ, સ્ટેટસ ચેક કરીએ છીએ, તમામ વસ્તુ કરીએ છીએ ખેડૂત નોંધણીની, બરાબર. એ એપ્લિકેશનનું નામ છે એગ્રીસ્ટેક ગુજરાત. આ પ્રમાણે મતલબ તમે ફાર્મર રજિસ્ટ્રીની એપ્લિકેશન છે, તો એમાં તમે પ્લે સ્ટોરમાં જઈ અને એગ્રીસ્ટેક ગુજરાત લખશો એટલે અહીં પહેલી વેબસાઇટ આવી જશે, પહેલી એપ્લિકેશન આવી જશે, એને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. પરંતુ એગ્રીસ્ટેકની ઉત્તર પ્રદેશની પણ છે, મધ્યપ્રદેશની પણ છે, આમાં ઘણી બધી એપ્લિકેશનો છે, એ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. અહીં યુપી, એમપી બધી વસ્તુ લખેલી હશે, પરંતુ અહીંયા ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત 19 MB ની છે અને 100 KB મતલબ કે 1 લાખ લોકોએ અત્યાર સુધીમાં ઇન્સ્ટોલ કરી લીધી છે. તો એના ઉપર તમારે ક્લિક કરીને ઇન્સ્ટોલ કરી લેવાની છે સૌપ્રથમ તો. ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. આમાં તમારે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સાઇન ઇન કરીને છે, તો એના ઉપર તમારે સિલેક્ટ રહેવા દેવાનું છે. ત્યાર પછી તમારે અહીં મોબાઈલ નંબર તમારો ટાઈપ કરવાનો છે, જે તે સમયે તમારે ફોર્મ તમે ભરેલો હશે એ મોબાઈલ નંબર. ત્યાર પછી તમારો પાસવર્ડ ટાઈપ કરવાનો છે. પાસવર્ડ ટાઈપ કરીને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે, અને સાઇન ઇન કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પરંતુ બની શકે કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા હશે કે ભાઈ જેને પાસવર્ડ કયા નાખ્યા હતા એ ખ્યાલ નથી હોતો. તો અહીંયા ફોરગેટ પાસવર્ડ એના ઉપર તમે ક્લિક કરશો, અહીંયા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી અને અહીંયા રીસેટ પાસવર્ડ કરીને છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક મેસેજ આવશે અને એમાં એક પાસવર્ડ આવશે, બરાબર. હવે પાસવર્ડ કેવો આવશે, તો પાસવર્ડ જે છે કંઈક આ પ્રમાણે આવશે. આ પ્રમાણનો પાસવર્ડ આવશે, આમાં કોઈ અંક આવશે નહીં, બરાબર. તો આ પાસવર્ડ જે છે તમારે ત્યાં ટાઈપ કરવાનો છે, અને ત્યાર પછી તમને જે પણ યોગ્ય લાગતા હોય એ પ્રમાણે તમારે પાસવર્ડ જે છે 2 વખત ટાઈપ કરી અને સબમિટ કરશો એટલે રીજનરેટ તમે પાસવર્ડ તમે કરી શકશો. તો આ પ્રમાણે તમે કરી છે. ત્યાર પછી તમારે અહીંયા પાસવર્ડ ટાઈપ કરી અને કેપ્ચા કોડ ટાઈપ કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. તો હું અહીંયા પહેલા પ્રોસેસ કરી લઉં છું. તમે અહીંયા પાસવર્ડ અને કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે. હવે અહીંયા આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો યુઝર લોગિન એન્ડ સક્સેસફુલ, બરાબર. આ પ્રમાણે સક્સેસફુલ બતાવશે. ત્યાર પછી તમારે આ પ્રમાણે એમાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે, બરાબર. હવે તમારે અહીંયાથી વ્યૂ માય ઇન્ફોર્મેશન કરીને એના ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ઇન્ફોર્મેશન છે, આધાર નંબર અને અહીંયા તમારું નામ આવી જશે, બરાબર. એનરોલમેન્ટ નંબર તમારે જોતા હશે તો આના ઉપર ક્લિક કરશો એટલે એનરોલમેન્ટ નંબર તમને મળી જશે. ત્યાર પછી અપડેટ માય ઇન્ફોર્મેશન, તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી ઇન્ફોર્મેશન જે છે એ અપડેટ તમે કરી શકશો, બરાબર. પરંતુ એ આવનારા સમયની અંદર આપણે જોશું કે ભાઈ કેવી રીતે અપડેટ કરવું, તમારી જમીનને એવી રીતના વિગતવાર જે છે એ કેવી રીતે ઉમેરો કરવો, સુધારો કરવો, એ અહીંયાથી જ તમારો થશે. પરંતુ એ આવનારા બીજા વિડીયોની અંદર આપણે વાત કરીશું. આજે વાત કરીશું કે આપણે તમારું સ્ટેટસ જે છે એ એક્સેપ્ટ થયું છે, રિજેક્ટ થયું છે અથવા તો પેન્ડિંગ બતાવે છે. તો અહીંયા 3 લાઇનિંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે. 3 લાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે, બરાબર. અહીંયા ચેન્જ પાસવર્ડ કરી શકશો, અહીંયા અપડેટ મોબાઈલ નંબર, મતલબ કે મોબાઈલ નંબર તમારો ખોવાઈ ગયો હોય તો તમે ચેન્જ કરી શકશો, KYC ડિટેલ, બરાબર, બધું વસ્તુ આવશે. પરંતુ આપણે અહીંયા સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા 2 પ્રકારથી તમે સ્ટેટસ જે છે ચેક કરી શકશો. એક તો તમારી પાસે એનરોલમેન્ટ આઈડી હોય તો તમે એનરોલમેન્ટ આઈડી ટાઈપ કરી અને શો સ્ટેટસ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પરંતુ એનરોલમેન્ટ આઈડી ઘણા બધા ખેડૂત મિત્રો પાસે નહીં હોય તો અહીંયા આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈશું. અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરી અને અહીંયા શો સ્ટેટસ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો હું પહેલા અહીંયા પ્રોસેસ કરી લઉં છું. તમે અહીંયા આધાર નંબર ટાઈપ કરી લીધા છે. હવે અહીંયા શો સ્ટેટસ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી જે પણ અહીંયા અપડેટ હશે, બરાબર, એ તમામ વસ્તુ તમને બતાવશે. સૌપ્રથમ તમે જોઈ શકો છો તમારો આધાર નંબર તમારા અહીં બતાવશે. ફાર્મર આઈડી જે
જે છે તમારી પાસે ના હોય તો તમારે અહીંયાથી કોપી કરી લેવાની છે, અથવા તો પૂરેપૂરો જે છે સ્ક્રીનશોટ છે એ તમારે અહીંથી પાડી લેવાનો છે. ત્યાર પછી તમારું નામ આવી જશે અને એનરોલમેન્ટ ડેટ મતલબ કે કઈ તારીખે તમે ફોર્મ ભરેલું હતું એ પણ આવી જશે, અને અપ્રુવલ સ્ટેટસ હવે અહીંયા અપ્રુવેડ બતાવશે, બરાબર. તો માની લો કે તમારું અપ્રુવ થઈ ગયું છે, બાકી તમારું રિજેક્ટ જે છે થઈ ગયું, રિજેક્ટ બતાવતો હોય તો રિજેક્ટ પણ તમારું હશે, બરાબર. તો અપ્રુવ થઈ ગયું હોય તો અપ્રુવ બતાવશે, રિજેક્ટ હશે તો રિજેક્ટ બતાવશે. પરંતુ રિજેક્ટ જે છે બતાવતું હશે તો રિજેક્ટનું કારણ પણ બતાવશે કે ભાઈ રિજેક્શન થયું છે, તો રિજેક્શન શા માટે થયું છે. હવે રિજેક્શન થયું છે તો તે પછી તમારે જે પણ કારણ એમાં બતાવે એ પ્રમાણે તમારે ફરી એક વખત અપડેટ કરી અને સુધારા વધારા કરીને તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. તો હજી સુધી આમાં તમારે ઘણા બધા હજી ખેડૂત મિત્રો એવા હશે કે એનું ફોર્મ જે છે અત્યારે આમાં પેન્ડિંગ બતાવતા હશે, પરંતુ હજી શરૂઆત જે છે આજથી જ થઈ છે. મતલબ કે આજે જ મને મેસેજ આવ્યો હશે 17/2/2025, તો આજથી જ શરૂઆત થઈ છે. તો આમાં ઘણા બધા ખેડૂત મિત્રોને ફોર્મ અપ્રૂવ થઈ ગયું હશે, મતલબ કે ચેકઆઉટ થઈ ગયું હશે, ઘણા બધા હજી બાકી હશે. અને બીજી એક મહત્વની વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે આ જે એપ્લિકેશન છે એમાં 502ની અને 504ની એરર પણ આવે છે. તો તમને પણ જો એવી રીતના એરર આવતી હોય તો તમે સાંજના ટ્રાય કરશો તો તમને સ્ટેટસ જે પણ હશે એ તમને બતાવી દેશે. તો આ પ્રમાણે તમે બિલકુલ સરળતાથી તમારા મોબાઈલથી તમારું ફોર્મ જે છે એક્સેપ્ટ થયું છે અથવા તો રિજેક્ટ થયું છે સ્ટેટસ તમે ચેકઆઉટ કરી શકશો. મિત્રો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.